ભારતનું બંધારણ પ્રશ્નોત્તરી. સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 1માં. ભારતની એટર્ની જનરલની કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 76. નાગરિકતા વિશે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 2માં. સંસદની રચના કરવા બાબત કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 79માં. સંઘ વિશે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 5માં. સંસદમાં વપરાવાની ભાષા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 120. મૂળભૂત અધિકાર વિશે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 3માં. અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 108. રાષ્ટ્રપતિને વીટો પાવર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 111. કેન્દ્ર શાસિત પ્રદેશ અંગે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 8માં. સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 123. લઘુમતીઓના હિતનું રક્ષણ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 29. પંચાયતો અંગે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 9માં. વાણી સ્વાતંત્ર્ય સંબંધિત કેટલાક અધિકારોનું રક્ષણ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 19. અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 18. સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ અંગે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 14માં. શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 21A. નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 44. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 16માં. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગે કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 39A. થેન્ક યુ.